હેલો ફ્રેન્ડ, કાર મોટર બાઇકમાં તમારું સ્વાગત છે. આજે આપણે કરવાના છીએ ટીવીએસ જુપિટર 110 HXC મોડલ. એની પ્રાઇસ લેવાની છે 85,000 ચાલુ થવાની છે. હવે તો આપણી પાસે લેવાનો છે એ બ્લુ કલર લેવાનો, સ્ટાર લાઇટ બ્લુ કલર કહેવાય છે. તો હવે તમને આનો વોક રાઉન્ડ કરાવી દઉં. તો ફ્રન્ટથી કે આ રીતે દેખાશે. આ સાઈડ વ્યૂ છે. બેક સાઈડથી આ ટાઈપની કંઈ દેખાશે. આ બાજુની વાત કરીએ, આ બાજુથી કંઈ આ રીતે દેખાશે. તો ફ્રેન્ડ, હવે ચાલુ કરીએ આપણે ટીવીએસ જુપિટર 110cc નો રિવ્યૂ ચાલુ કરીએ. તો ફ્રન્ટની વાત કરીએ તો ફ્રન્ટમાં અહીં આપણને એક મોટો વાઇઝર જોવા મળી જશે બ્લેક કલરનું. એની ઠીક નીચે એલઈડી હેડલાઇટ જોવા મળી જશે. એની નીચે ટીવીએસનો હોર્સનો લોગો જોવા મળી જવાનો છે. નંબર પ્લેટ પ્લેસમેન્ટની જગ્યા, એની નીચે મોસ્ટ અવોર્ડેડ સ્કૂટર ઓફ ઇન્ડિયા જુપિટરની આપણને પેજિંગ જોવા મળી જવાની છે. એની ઠીક નીચે કનેક્ટેડ ડીઆરએસ મળી જવાની છે, આખી ગાડીમાં કનેક્ટેડ છે. એની ઠીક નીચે આ બ્લેક કલરનું તમને એલિમેન્ટ જોવા મળી જશે. એની ઠીક નીચે આ મડગાર્ડ આપવામાં આવ્યો છે જે સ્ટીલનો રહેવાનો છે. એની ટાયરની વાત કરીએ સાઈડમાં, આ ટેલિસ્કોપિક સસ્પેન્શન, રિફ્લેક્ટર, 5 સ્પોક એલોય વ્હીલ, ટ્યુબલેસ ટાયર, 90-12નું તમને આ ટ્યુબલેસ ટાયર જોવા મળી જવાનું છે. સાઈડની વાત કરીએ, અહીંયા તમને ટીવીએસ આઈગો આર્ટિસ્ટનો સિમ્બોલ બેજિંગ જોવા મળી જવાનું છે. આ બાજુ આવીએ, આ બાજુ અહીંયા તમને આ પાર્ટ જે રહેવાનો છે મેટલનો રહેવાનો છે. અહીંયા ટીવીએસ જુપિટરનું જે આ બેજિંગ જોવા મળી જવાનું છે. 110cc વાળું મોડલ છે. હવે ફૂટેજ તમને જોવા મળે જેની ક્વોલિટી પણ ખૂબ જ સુંદર અને સરસ મજબૂત છે. નીચે એક્ઝોસ્ટની વાત કરીએ તો એક્ઝોસ્ટની ઉપર આપણને આ ક્રોમ કલરનો ફિનિશ જોવા મળે છે, ખૂબ જ સારું લાગી રહ્યું છે. અને એક્ઝોસ્ટ જે છે એ મેટ બ્લેક કલરમાં છે. આ ઓબીડી ટુબી વાળું મોડલ છે. અને અહીં તમને એનું સેકન્ડ સેન્સર અહીં જોવા મળી જશે. અહીંયા તમારે ઓઇલ જે છે અહીંયાથી તમારે નાખવાનું રહેશે. બેક સાઈડની વાત કરીએ તો અહીંયા તમને ગ્રે બેન્ડલ જોવા મળશે કે બ્લેક કલરનું છે. એની ઠીક નીચે ટીવીએસનો લોગો જોવા મળી જશે. આ જે આખો એલિમેન્ટ છે એ બ્લેક કલરમાં રહેવાનું છે. અને આ છે એલઈડી બેકલાઇટ છે જે તમને પૂરી કનેક્ટેડ મળશે. એની ઠીક નીચે રિફ્લેક્ટર મળશે. નંબર પ્લેટ પ્લેસમેન્ટની જગ્યા જોવા મળી જશે. અને આ છે એક ગ્રેબ હેન્ડલ છે એ પણ બ્લેક કલરમાં રહેવાનું છે. આ બાજુ આવી જઈએ તો અહીંયા તમને આ પણ મેટલનો પાર્ટ રહેવાનો છે. જુપિટરની બેજિંગ સીડીમાં રહેવાની છે. આ છે 110cc એન્જિન રહેવાનું છે જે કિક સ્ટાર્ટ રહેવાનું છે. કિક સ્ટાર્ટ ને સેલ્ફ સ્ટાર્ટ, આથી ઉપરનું જે ટોપ મોડલ છે એમાં તમને કિક જોવા નથી મળતી. બરાબર છે. 110cc એન્જિન છે. આ જેનું સસ્પેન્સર છે એ તમારા હિસાબે તમે એડજસ્ટ કરી શકો છો. આ ટીવીએસનું ટ્યુબલેસ ટાયર છે. આ ટાયરની સાઇઝ પણ 90-12ની સાઇઝની ટાયર રહેવાની છે. 5 સ્પોક એલોય વ્હીલ રહેવાનું છે. બરાબર છે. આને વાત કરીએ તો આ ફૂટરેસ્ટ છે એ પણ સારું છે. આ છે બ્લેક એલિમેન્ટ આપવામાં આવ્યો છે ફાઈબરમાં. આ બાજુ વાત કરીએ તો ફૂટપેડ છે, એની સાઇઝ પણ ઘણી મોટી છે. અને આમાં તમે કોઈ પણ ગેસ સિલિન્ડર કે મોટી વસ્તુ તમે કેરી કરીને લઈ જઈ શકો છો. પણ એલપીજી સિલિન્ડર કેરી ન કરો તો વધારે સારું, મતલબ લઈ જઈ શકો છો પણ કેરી ન કરો તો સારું. હવે આપણે આગળની વાત કરીએ તો અહીંયા તમને ટેલિસ્કોપિક સસ્પેન્સર જોવા મળી જશે. ડ્યુઅલ કોમ્બી બ્રેક સિસ્ટમ જોવા મળશે. જે તમે પાછળની બ્રેક લગાવશો તો આગળની બ્રેક ઓટોમેટિક પ્રેસ થશે અને આગળની દબાવશો તો પાછળની બ્રેક ઓટોમેટિક પ્રેસ થશે. જેથી તમારી બાઇક સ્કૂટર છે એ સ્લીપ થવાના ચાન્સીસ ઓછા થઈ જશે અને તમારી બ્રેક છે એ વધારે પાવરફુલ લાગશે. હવે આપણે આવી જઈએ એના સીટ ઉપર. તો આજે આવી જઈએ સીટના કુશનિંગ પર. તો આ સીટના કુશનિંગ છે એ કુશનિંગ બહુ જ સારું છે. તમે સિટી રાઇડમાં કે હાઈવે પર તમે કદાચ થોડી મોટી રાઇડ કરશો તો તમે થાક નહીં લાગે એ ટાઈપનું કુશનિંગ છે. હવે આપણે વાત કરીએ એના મીટર કંટ્રોલની. તો મીટર કંટ્રોલ જે છે એ ડિજિટલ રહેવાનું છે. એ ચાલુ કર્યા બાદ કે આ રીતે દેખાશે. આની અંદર તમને ટાઈમ, ટર્ન બાય ટર્ન નેવિગેશન, મિસ કોલ, મેસેજ એલર્ટ તમને આવશે. આની અંદર ટ્રીપ એ, ટ્રીપ બી તેમજ કેટલી રેન્જ ગાડીની છે એ પણ તમને બતાવશે. ઇકો મોડ, પાવર મોડ, એન્જિન ચેક લાઇટ, ટર્ન ઇન્ડિકેટર, પછી તમારી ઓટો સ્ટાર્ટ સ્ટોપનું બટન છે અહીંયા ઓટો સ્ટાર્ટ સ્ટોપનો સિમ્બોલ. બરાબર છે. અને તમારી જે બ્રેક લગાવેલી છે તો બ્રેકનો સિમ્બોલ તમને અહીંયા જોવા મળી જશે. બ્રેક ચડાવશો તો તમારી ગાડી ચાલુ થશે. આ જે પૂરો ભાગ છે એ બ્લેકમાં રહેવાનો છે. હવે આપણે આ બાજુ આવી જઈએ તો અહીંયા તમને આનો ઓવરવીમ છે. ઓવરવીમની સાઇઝ
મીડિયમ રાખવામાં આવી છે. હવે નીચે આવી જઈએ તો આ જે છે એ લાઇટના ફંક્શન છે. ત્યાં પાસ કી ઇન્ડિકેટર આપવામાં આવી છે. આ છે એનું ટર્ન ઇન્ડિકેટર. આ એનો હોર્નની સ્વિચ છે. આ બાજુ આવે આઈડિયલ સ્ટાર્ટ સ્ટોપનું એ બટન છે. તમે ઓન રાખશો ગાડી ટ્રાફિકમાં તમે ઊભા છો 10 સેકન્ડમાં ઓટોમેટિક થઈને જાતે બંધ થઈ જશે. આ પાવર ઓનની કી છે. આ બટન છે પ્રેસ કરશો એટલે ગાડી ચાલુ થઈ જશે. આ એની કી છે. તમને કી બતાવી દઉં. કી આ ટાઈપની રહેવાની છે. હવે કી અંદર નાખી દઈએ. ચાવીની બાજુમાં તમને અહીંયા એક USB ચાર્જિંગ પોર્ટ જોવા મળી જવાનો છે. અહીંયા તમને મોબાઈલ હોલ્ડર તેમજ નાની મોટી ચીજ વસ્તુ તમે રાખી શકો છો. આ એની ફ્યુલ લીડ છે જે E20 બેજિંગ સાથે આવે છે. બરાબર છે. હવે તમારે જે ફ્યુલ લીડ ઓપન કરવી હોય તો ચાવીને અહીંયાથી થોડું પ્રેસ કરીને તમે જેવું તમે દબાવશો બંધ કરીને આવી રીતે ફેરવશો એટલે હવે ફ્યુલ લીડ છે ઓપન થઈ જવાની છે. પ્રેસ કરીને તમે બંધ કરી દેવાનું. અને જો તમારે બૂટ સ્પેસ ખોલવી ડિક્કી ખોલવી છે તો એવી જગ્યાએ તમારે આવી રીતે ફેરવશો એટલે તમારી બૂટ રિલીઝ થઈ જશે. આ તમે જોઈ રહ્યા છો એની બૂટ છે. 110 સીસીમાં સૌથી મોટી બૂટ સ્પેસ આ જ્યુપિટરમાં જ આપવામાં આવે છે. તો તમે જોઈ શકો આમાં તમારે 2 હેલ્મેટ પણ તમે આવી લઈ જઈ શકો છો. તેમજ તમારો નાનો મોટો ઘણો બધો સામાન અંદર આવી જશે. તો ફ્રેન્ડ આ તો TVS Jupiter 110 SXC મોડલનો રિવ્યૂ. તો તમને આ રિવ્યૂ કેવો લાગ્યો? જો તમને રિવ્યૂ સારો લાગ્યો તો મારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હવે તમારે જો આ સ્કૂટર પરચેસ કરવું હોય તો મારી ચેનલ લાઇક કરજો. અને મધુર TVS મોટા વરાછામાંથી તમે આ સ્કૂટર પરચેસ કરશો તો તમને આમાં ડિસ્કાઉન્ટ પણ મળી જવાનું છે. એની જે ડિટેલ છે તે અહીં વિડીયોમાં આપેલી છે. તો ફટાફટ તમે મધુર TVSની મુલાકાત લેજો. મળીએ આગળના વિડીયોમાં. ત્યાં સુધી થેન્ક યુ.